તારીખ 20 માર્ચ 2026ના રોજ સવારે 9 વાગ્યે મળતી માહિતી પ્રમાણે મહેસાણાના લીંચમાં ધોળા દિવસે લૂંટ આઈસ્ક્રીમ લેવાના બહાને વેપારીના ગળામાંથી 6 તોલાની ચેનની ચીલઝડપ કરતા 2 ગઠિયાઓ ફરાર। મહેસાણા જિલ્લાના લીંચ ગામમાં તસ્કરોએ હવે ધોળા દિવસે વેપારીઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે, જેના કારણે સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે। ગામના બસ સ્ટેશન પાસે આવેલ શિવ પાર્લરમાં આઈસ્ક્રીમ લેવાના બહાને આવેલા 2 અજાણ્યા બાઇક સવારે વેપારીના ગળામાંથી ₹3.90 લાખની કિંમતના સોનાની ચેનની ચીલઝડપ કરતા સીસીટીવી કેમેરામાં 2 ગઠિયાઓ ચીલઝડપ કરી ફરાર થઈ જતા ઝડપાયા છે, જેને શોધખોળ માટે પોલીસે તપાસ હાથ ધરી છે।